માઉન્ટ આબુ અંબા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પ્રમુખ પ્રસન્ન મોહિની દીદીશ્રીનું 101 વર્ષે નિધન થતા અનુયાયીઓ શોકાતુર બન્યા હતા। તેઓ સમગ્ર જીવન બ્રહ્માકુમારીમાં વિશ્વ કલ્યાણના કાર્યો માટે સમર્પિત કરી દીધું હતું। તેમના અંતિમ સંસ્કારમાં જોડાવા દેશ વિદેશથી ભક્તો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા છે। 8 એપ્રિલ 2025ના રોજ તેમણે દેહત્યાગ કર્યો હતો અને આજે 10 એપ્રિલના રોજ તેમની અશ્રુ ભરી વિદાય સાથે અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પરિસરમાં જ કરવામાં આવ્યો હતો। માઉન્ટ આબુ બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્યાલયના ચીફ દાદી રતન મોહિનીજી, જેઓ 101 વર્ષ પૂરા કરીને 8 તારીખે 8 એપ્રિલ 2025ના રોજ એમણે આ પાર્થિવ શરીરને છોડીને વિદાય લીધી છે। તેમના અંતિમ સંસ્કારની તૈયારી અહીંયા કરવામાં આવી છે। માઉન્ટ આબુના બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર જ એમને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ છે। દાદી ખૂબ જ સરળ સ્વભાવના અને ઉત્સાહથી ભરપૂર એવી એક હસ્તી હતા અને એ દાદી આજે આપણી વચમાં ભલે શરીરથી નથી, પરંતુ એમના વિચારોથી, એમના જ્ઞાનથી આજે આપણી વચમાં જ છે અને અનેકોને પ્રેરણા આપીને આ વિદ્યાલયની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી 1936થી લઈને આજે 2025 સુધી અને એમની શારીરિક આયુ 101 વર્ષની પૂરી કરીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે। એમને બ્રહ્માકુમારી વિદ્યાલય સુરત તરફથી શત નમન।